સુરતના મોટા વરાછા રોડ પર એક પતિએ કુટુંબિક કંકાસની પરાકાષ્ઠા વટાવીને પોતાની જ પત્નીને જાહેર રસ્તા પર બેરહેમીથી ફટકારી હતી તો ભોગ બનનાર મહિલા પોતાની દીકરીને સ્કૂલે મૂકીને પરત ફરી રહી હતી ત્યારે જ રસ્તામાં ઘાત લગાવીને બેઠેલો પતિ તેના પર તૂટી પડ્યો હતો। એટલું જ નહીં, કારમાં સવાર પતિની કથિત પ્રેમિકાએ પણ બહાર નીકળીને પત્નીને લાફા ઝીકી દીધા હતા। આ સમગ્ર હિંસક અને શર્મનાક ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। વિડીયોમાં જોઈ શકાય છે કે હુમલો કર્યા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે જો તું ફરી ક્યાંય દેખાઈશ તો જીવતી નહીં મૂકું। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ મામલે હાલ અત્યારે ઉત્તરાળ પોલીસે ગુનો નોંધીને હુમલાખોર પતિ અને તેની પ્રેમિકા સામે આગળની કાયદેસરની કાર્યવાહી જે છે તે શરૂ કરી દીધી છે। તો સુરતથી આ સમાચાર। પતિની પ્રેમિકાએ પત્નીને મારી ઝાપટ। મોટા વરાછામાં પતિએ પત્નીને બેરહેમીથી ફટકારી। નજીકના સીસીટીવીમાં તમામ ઘટના જે છે તે કેદ થઈ ગઈ છે। પતિ અને તેની પ્રેમિકાએ મળીને આ હુમલો કર્યો હતો। ઉત્તરાળ પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી દીધી છે।